નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે 36 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. આજના વિડીયોની અંદર મિત્રો હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ રીતે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા શરૂ કરીએ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. હવે મિત્રો આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરીએ તો એના માટે તો સૌથી પહેલાં આપણે જે અસ્તર પીસ છે તો તેને આપણે આ રીતે પાથરી લીધું છે. અને અહીંયા મિત્રો આપણી જે કિનારી છે તે બંને આપણે સામેની સાઈડમાં આ રીતે રાખી અને આપણો પીસ છે અસ્તર તે આ રીતે વ્યવસ્થિત પાથરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આજે આપણે 36 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે તો સૌથી પહેલાં આપણું જે મેઝરમેન્ટ છે તે સમજી લઈએ. લંબાઈ રહેવાની છે 13.5 ઇંચ, શોલ્ડર 5.5 ઇંચ, આર્મહોલ 5.5 ઇંચ, શેષ 36 ઇંચ, કમર 30 ઇંચ. આ મેઝરમેન્ટ ઉપર મિત્રો આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ. અને જે કાંઈ માપ છે મિત્રો તે આપણું તૈયાર માપ છે. આની અંદર આપણે કેટલું વધારે રાખવાનું છે, કેટલું સિલાઈનું માર્જિન રાખવાનું છે, તમામ વસ્તુની માહિતી હું તમને આગળ આપતો રહીશ. અને હા મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે હું તમને આજે સિક્રેટ ટ્રીક પણ બતાવવા જઈ રહીશ, જેના લીધે તમારા બ્લાઉઝનું ફિટિંગ એકદમ સરસ આવે. તો મિત્રો હવે વાર નહીં લગાડતા શરૂ કરીએ આપણે બ્લાઉઝનું કટિંગ. સૌથી પહેલાં મિત્રો હવે આપણે અહીંયા કે આપણે એક સીધી લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો હવે આપણે એક સીધી લાઈન છે તે અહીંયા આપણે આ રીતે દોરી લઈશું. લાઈન મિત્રો આપણે એટલા માટે દોરવાની છે, જો આપણું કાપડ થોડું ઘણું ક્રોસ હોય તો સીધું થઈ જાય અને આપણા તમામ માર્કિંગ કરવામાં પણ એકદમ સરળ રહે. એટલા માટે આપણે અહીંયા એક લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જ્યાં લાઈન દોરી છે ત્યાંથી લંબાઈ, તો મિત્રો આપણી જે લંબાઈ છે તે છે 13.5 ઇંચ. તો તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ રાખી અને અહીંયાથી હવે આપણે લંબાઈનું માપ છે તે લેવાનું છે. તો અહીંયા આપણે 14.5 ઇંચ. તો અહીંયા હવે આપણે 14.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 14.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની. ત્યાર પછી હવે આપણે શોલ્ડર, તો આજનું જે મેઝરમેન્ટ છે તેની અંદર આપણું શોલ્ડર છે 5.5 ઇંચ. તો મિત્રો અહીંયા આપણું જે શોલ્ડર છે 5.5 ઇંચ તૈયાર છે. તો તેની અંદર આપણે 1/2 ઇંચ, તો અહીંયા આપણે સિલાઈનું જ્યારે સ્લીવ લગાવીશું ત્યારે આપણે અહીંયા સિલાઈનું માર્જિન છે પ્લસ કરવાનું છે. તો અહીંયા આપણે 6 ઇંચ, તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણો આર્મહોલ, તો આની અંદર જે આપણો આર્મહોલ છે તે રહેવાનો છે 5.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો હવે આપણે 5.5 ઇંચ. તો આની અંદર મિત્રો આપણે આર્મહોલની અંદર પ્લસ નથી રાખતા, કેમ કે મિત્રો અહીંયા જો આપણે વધારે રાખીશું તો અહીંયા આપણે વધારે રાખવાનું એમ છે કે અહીંયા આપણે સિલાઈ જ્યારે લગાવીશું સ્લીવની ત્યારે આપણો આર્મહોલ છે તે અહીંયા દબાવવામાં આવશે, એ જ રીતે અહીંયા પણ દબાણ આવશે. તો એટલા માટે અહીંયા આપણે આર્મહોલ છે પ્લસ નથી રાખતા. આર્મહોલ જે આપણો તૈયાર આર્મહોલ હોય એટલું જ અહીંયા માપ આપણે રાખવાનું છે. ત્યાર પછી હવે અહીંયા પણ આપણે 6 ઇંચે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવું. ત્યાર પછી અહીંયા હવે આપણે આ રીતે એક બોક્સ બનાવવાનું છે. તો શોલ્ડરથી લઈ અને આર્મહોલના નિશાન સુધી આ રીતે એક સીધી લાઈન કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે આર્મહોલનું જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે રાખી અને આ રીતે એક બોક્સ તૈયાર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું બોક્સ આપણું તૈયાર થઈ ગયું. ત્યાર પછી હવે આપણી શેષ, તો આજના આપણે શેષ છે 36 ઇંચ. તો 36નો મિત્રો ચોથો ભાગ એટલે કે 9 ઇંચ. તો અહીંયા આપણે હવે 9 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. ત્યાર પછી આની અંદર આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું લૂઝિંગ. આની અંદર મિત્રો તમે 2 ઇંચ પણ રાખી શકો છો. અત્યારે હું 1.5 ઇંચ રાખું છું. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. જે આપણું તૈયાર માપ હોય તેનાથી આપણે 1.5 થી 2 ઇંચ આપણે પ્લસ અહીંયા સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ છે તે રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણી કમર, તો કમર છે મિત્રો આની અંદર આપણે 30 ઇંચ. તો હવે આપણે 30 છે તો 30નો ચોથો ભાગ કરીએ એટલે કે 7.5 ઇંચ. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો 7.5 ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી પાછળના ભાગની અંદર આપણે ટક્સ લેવાનો છે. તો એના માટે 1 ઇંચ એક્સ્ટ્રા લૂઝ આપણે જે સિલાઈનું માર્જિન રાખી દેવાનું. ત્યાર પછી અહીંયા આપણે 1.5 ઇંચ રાખ્યું હતું, તે જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આટલા નિશાન લાગી જાય ત્યાર પછી હવે આપણે આર્મહોલના ભાગથી લઈ અને કમરના ભાગ સુધી આ રીતે લાઈન છે તે ક્રોસની અંદર દોરી લેવાની છે. જે આપણે બંને નિશાન લગાવ્યા છે ત્યાં સુધી આ રીતે લાઈન છે આપણે દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે અહીંયા દોરાઈ ગઈ છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે આર્મહોલ, તો અહીંયા મિત્રો જ્યાં આપણું બોક્સ બન્યું છે ત્યાંથી તે હવે આપણે આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. તો અહીંયા જે બોક્સ બન્યું છે ત્યાંથી મિત્રો 1 ઇંચ. તો અહીંયા આપણે ક્રોસમાં આ રીતે રાખી અને અહીંયા આપણે 1 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડરથી લઈ અને આર્મહોલના માપ સુધી આ રીતે મેજર ટેપને રાખી દેવાની છે. અને ત્યાર પછી મેજર ટેપને આ રીતે ડબલ કરી લઈશું અને અહીંયા આપણે સેન્ટર
સેન્ટરનું નિશાન છે તે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા સેન્ટરનું નિશાન છે તે અહીંયા લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું સેન્ટરનું નિશાન છે તે અહીંયા લગાવી લીધું. ત્યાર પછી હવે અહીંયા આપણે જે શોલ્ડર અને આર્મોલની વચ્ચે સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આ રીતે આર્મોલનો રાઉન્ડ છે તે આપવાનો છે. તો અહીંયા આ રીતે આર્મોલનો રાઉન્ડ અહીંયા પણ મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન આ રીતે મેળવી લેવાની અને ત્યાર પછી અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાં સુધી આ રીતે લાઈનને આપણે ક્રોસની અંદર રાઉન્ડ આપી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણો આર્મોલનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણું ગળાનું માપ છે તે અહીંયા લેવાનું છે. તો અહીંયા મિત્રો હવે આપણું જે ગળાની પહોળાઈ છે તે આની અંદર છે 4.5 ઇંચ. તો એટલે કે 4.5 અડધા કરીએ તો કે આપણું 2.25 ઇંચ. તો અહીંયા આપણે 2.25 ઇંચ આ રીતે નિશાન કરી લેવાનું છે. અને જે પાછળનું ગળું છે આપણું તે આપણું છે આની અંદર 10 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 10 ઇંચ. અહીંયા પણ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું જે આપણું પાછળનું ગળું તૈયાર માપ હોય એટલું જ તે અહીંયા માર્કિંગ કરવાનું છે. કેમ કે આપણે જો આની અંદર વધારે કરીશું તો આપણું ગળું છે થોડું નીચે વધારે ઉતરી જશે. એટલા માટે જે તૈયાર હોય તે જ કરવાનું છે. કેમ કે મિત્રો આની અંદર આપણે શોલ્ડરની અંદર જેટલું દબાણ લઈશું એટલું જ તે અહીંયા દબાણ લેવાના છે. એટલે કે અહીંયા આપણે સિલાઈનું દબાણ લીધું તો એટલું અહીંયા આપણે લઈશું. એટલે આપણું જે પાછળનું ગળું છે તે આપણું જેટલું માપ રાખીશું એટલું જ આવવાનું છે. તો એટલા માટે આપણું જે તૈયાર ગળું હોય એટલું જ અહીંયા આપણે માપ છે તે લેવાનું છે. તો હવે એ જ રીતે અહીંયા આપણે 10 ઇંચે માર્યું છે તો અહીંયા આપણે 2.25 ઇંચે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે આપણે સૌથી પહેલાં તો દોરી લઈશું. તો અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે જ્યાં 10 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણું બોક્સ તૈયાર કરી લીધું. ત્યાર પછી મિત્રો હવે પાછળના ગળાની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળું છે તે રાખી શકો છો. અત્યારે હાલ મિત્રો આપણે રાઉન્ડ નેક સમજીશું. તો અહીંયાથી મિત્રો હવે આપણે રાઉન્ડ આપી દેવાનો છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ આપી દીધો. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણું જે રાઉન્ડ છે તે અહીંયા આપી દીધો. હવે ત્યાર પછી મિત્રો અહીંયા પાછળના ટક્સ માટે તો અહીંયાથી મિત્રો હવે આપણે પાછળનું ટક્સ તો અહીંયાથી આપણું જે તૈયાર માપ છે જ્યાં આપણે સિલાઈનું લૂઝિંગ છે અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ સાથે લાઈન દોરી છે તેને આપણે આ રીતે લઈ લઈશું. ત્યાર પછી મેજર ટેપને આ રીતે ડબલ કરી લેવાની છે. તો અહીંયા હવે આપણું ટક્સનું માર્કિંગ કરી લેવાનું. તો હવે મિત્રો અહીંયા જે આપણે 1 ઇંચ રાખ્યું હતું તે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા આપણે મેજર ટેપને આ રીતે રાખી અને બંને સાઈડ આપણે અડધો ઇંચ તો અહીંયા આપણે બંને સાઈડ આ રીતે અડધો ઇંચ રાખી નિશાન લગાવી લીધા. ત્યાર પછી આપણો જે પાછળનો ટક છે તે આપણો રહેવાનો છે 4.5 ઇંચ. તો અહીંયા આપણે 4.5 ઇંચ આ રીતે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા આ રીતે જે સેન્ટરનું નિશાન છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા બંને સાઈડ અડધો ઇંચ આપણે જે માર્જિંગ આપેલું છે તે આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે ટક્સનું માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટની અંદર આપણે તમામ માર્કિંગ છે તે અહીંયા કરી લીધા છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે કટિંગ છે તે અહીંયા કરી લીધું છે. અત્યારે હાલ મિત્રો આપણે ગળાનું કટિંગ નથી કરતા કેમ કે આપણે પાછળના ફ્રન્ટ પરથી તે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું એટલા માટે અત્યારે આપણે ગળાનું કટિંગ છે તે નથી કરતા. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ તો એના માટે તો આપણે અસ્તર પીસ છે તેને આ રીતે પાથરી લેવાનું છે અને કિનારી છે તે બંને સાઈડ આપણી સાઈડ રાખવાની છે. અને ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે ભાગને આપણે અહીંયા લઈ લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે પાછળનો ફ્રન્ટ છે તે અહીંયા આ રીતે ઉપર રાખી દેવાનો છે. અને ત્યાર પછી દોસ્તો જે રીતે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ થયેલો છે એ જ રીતે હવે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો ચાલો મિત્રો હવે હું ફટાફટ નિશાન છે તે લગાવી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તે આપણે ઉપરથી લઈ લેવાનો છે. હવે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે ઉપરથી લઈ લીધો. ત્યાર પછી હવે અહીંયા મિત્રો આપણે ફરી વખત જે રીતે પાછળના ભાગની અંદર બોક્સ બનાવ્યું હતું એ રીતે અહીંયા આપણે બોક્સ બનાવી લઈશું. તો અહીંયા મિત્રો ફરી વખત આપણે એ જ રીતે બોક્સ બનાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો જે રીતે આપણે પાછળનો ભાગ કટિંગ કર્યો ત્યારે જે અહીંયા આપણે આર્મોલની સાઈડમાં બોક્સ બનાવ્યું હતું તે બોક્સ આપણે અહીંયા આ રીતે ફરી વખત દોરી લેવાનું છે. તો આ રીતે અહીંયા આપણે દોસ્તો પાછળની અંદર બોક્સ બનાવ્યું હતું એ જ રીતે અહીંયા આગળના ભાગની અંદર પણ આપણે બોક્સ બનાવી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે આટલું કામ થઈ જાય ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો લંબાઈ તો કે આની અંદર મિત્રો આપણે લંબાઈની અંદર 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું. તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરવાનું છે. 1 ઇંચ એટલા માટે પ્લસ કરવાનું છે દોસ્તો કેમ કે આગળના ભાગની અંદર આપણે બેલ્ટ અને ઉપરના ફ્રન્ટ સાથે બેલ્ટ જોઈન્ટ થશે તો ત્યાં આપણે સિલાઈનું જે માર્જિંગ છે તે આપણે અહીંયા પ્લસ કરવાનું છે. એટલા માટે અહીંયા પણ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે નીચેની સાઈડમાં પ્લસ કરી દેવાનું. તો આ રીતે દોસ્તો આપણે
અહીંયા માર્જિંગ છે તે પ્લસ કરી દીધું છે. હવે ત્યાર પછી દોસ્તો સૌથી પહેલાં તો હવે આપણે ગળાનું માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. હવે ગળાનું માર્કિંગ કરવા માટે દોસ્તો આપણું જે ગળાની પહોળાઈ છે તે અહીંયા આપણે 2.5 ઇંચ છે, તો અહીંયા આપણે 2.5 ઇંચ નિશાન લગાવી લઈશું. ત્યાર પછી જે આપણું આગળનું ગળું છે તે આપણું છે 6.25 ઇંચ, તો અહીંયા આપણે 6 શોલ્ડરના નિશાન છે ત્યાંથી આપણે 6.25 ઇંચ રાખી અહીંયા નિશાન લગાવી લીધું. ત્યાર પછી જ્યાં હવે આપણે 6.25 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં પણ આપણે 2.5 ઇંચે આ રીતે રાખી નિશાન છે તે લગાવી લેવાનું. ત્યાર પછી દોસ્તો હવે આપણે આ રીતે નિશાન લાગી જાય ત્યાર પછી શોલ્ડરથી લઈ અને આપણું જે ગળાનું નિશાન લગાવ્યું છે 6.25 ઇંચે ત્યાં સુધી આ રીતે રાખી એક બોક્સ તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે બોક્સ તૈયાર કરી લીધું. ત્યાર પછી દોસ્તો હવે જ્યાં બોક્સ તૈયાર થયું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી રાખી આપણે ઉપરની સાઈડમાં 1.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયાથી હવે આપણે રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો અહીંયા મિત્રો આ રીતે રાખી અને અહીંયા હવે આપણે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે દોસ્તો રાખી અહીંયા આપણે 1.5 ઇંચ માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આ રીતે આપણે રાઉન્ડ આપી દેવાનો. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દીધો છે. અને ત્યાર પછી દોસ્તો હવે આપણે કે અહીંયા જે આપણે 1.5 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ રાખ્યું હતું તે પણ આપણે અહીંયા માર્કિંગ કરી લઈશું. તો અહીંયા પણ દોસ્તો આપણે જે 1.5 ઇંચ રાખેલું છે તે આપણે અહીંયા માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે એ જ રીતે નીચેના ભાગની અંદર પણ આપણે 1.5 ઇંચ રાખ્યું હતું તે માર્કિંગ કરી અને ત્યાં પણ આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની. તો અહીંયા પણ આપણે આ રીતે બંને સાઈડ 1.5 ઇંચ રાખી અને અહીંયા આપણે આ રીતે રાખી માર્કિંગ છે તે કરી લીધું છે. હવે ત્યાર પછી મિત્રો હવે આર્મહોલ, તો અહીંયા આપણે દોસ્તો જે આપણો પાછળનો આર્મહોલ જે આ ઉતારેલો છે તેનાથી આપણે 1/2 ઇંચ નીચે રાખી અને આપણો આગળનો આર્મહોલ ઉતારવાનો છે. 1/2 ઇંચ દોસ્તો આપણે નીચે એટલા માટે ઉતારીશું કેમ કે આપણે આગળની સાઈડમાં જે ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે, જો આ રીતે તમે આર્મહોલ ઉતારશો તો તમારો એ આગળની સાઈડમાં જે ખોલો આવે છે એ પ્રોબ્લેમ નહીં આવે. હવે ત્યાર પછી મિત્રો આર્મહોલનો રાઉન્ડ આપણે અહીંયા નીચે અડધો સાઈડ રાખી આપી દીધો. ત્યાર પછી હવે આપણે બેલ્ટનું માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયાથી મિત્રો હવે આપણે બેલ્ટ, તો અહીંયા આપણે બેલ્ટ રાખવાનો છે 11.5 ઇંચ, તો આપણે તેની અંદર 1/2 ઇંચ પ્લસ રાખી અને અહીંયાથી મિત્રો આપણે રાખવાના છીએ 12 ઇંચ. તો અહીંયા આપણે 12 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 12 ઇંચ રાખી અહીંયા પણ આપણે નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી દોસ્તો હવે જે 12 ઇંચે બેલ્ટનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લીધી. હવે મિત્રો આપણે અહીંયા કટોરીની પહોળાઈ છે તે કેટલી રાખવાની છે, બરોબર. તો આની અંદર મિત્રો ઘણા મિત્રોને એક કન્ફ્યુઝન હોતું હોય છે કે કોઈ પણ સાઇઝ હોય તો તેની અંદર અહીંયા જે કટોરીની પહોળાઈ છે તે કેટલી રાખવાની છે. તો એના માટે મિત્રો એક સિમ્પલ અને સાદો હું તમને ટ્રીક સમજાવું કે જેની અંદર મિત્રો તમે તમારી પાસે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તો અહીંયા તમે આરામથી કટોરીની જે પહોળાઈ છે તે કાઢી શકો છો. તો એના માટે તો દોસ્તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આપણી જે શેષ્ટ હોય તો અહીંયા માનો દોસ્તો અહીંયા આપણે શેષ્ટ છે 9 ઇંચ, તો અહીંયા દોસ્તો આપણે જે 9 ઇંચ રાખ્યું છે તેના આપણે 3 ભાગ કરી લેવાના છે. તો આપણે કે 3 ભાગ કરીએ તો દોસ્તો કે આપણે 3-3 બરોબર 3-3, તો અહીંયા આપણે 9 ઇંચ છે તો આપણે 3-3 ભાગ કર્યા. તો એ જ રીતે અહીંયા જે આપણું બેલ્ટનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે 3-3 ભાગ કરી લેવાના છે. તો કે આપણું 9 ઇંચ છે તો તેને આપણે 3-3 ઇંચ, તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે આ રીતે રાખી આગળની સાઈડમાં રાખતા જવાનું અને આ રીતે આપણે 3-3 ઇંચે નિશાન છે તે અહીંયા આ રીતે લગાવી લેવાના છે. તો આ રીતે દોસ્તો આપણે 3 ભાગ છે તે સરખા કરી લીધા. ફરી વખત મિત્રો સમજાવી દઉં કે કટોરીની પહોળાઈ કાઢવા માટે તો આપણી જે શેષ્ટ હોય તો અહીંયા જે આપણે ઉપરની સાઈડમાં આર્મહોલ સાઈડ છે ત્યાં આપણે જે ભાગ રાખ્યો હોય તેના આપણે 3 ભાગ કરી લેવાના છે અને અહીંયા આપણે 3 ભાગ સરખા આ રીતે રાખી અને નિશાન છે તે લગાવી લેવાના છે. અને નિશાન છે દોસ્તો અહીંયા આપણી જે ગાજપટ્ટી બટનપટ્ટી સાઈડવાળો ભાગની લાઈન દોરી છે ત્યાંથી આપણે આ 3 ભાગ છે તે આ રીતે લગાવી લેવાના છે. હવે દોસ્તો અહીંયાથી આપણે આ ભાગ માપી લઈશું તો કે આપણું 6 ઇંચ, તો આ રીતે આપણે અહીંયા ઉપરની સાઈડમાં થોડું રાખી અને અહીંયા પણ આપણે 6 ઇંચ રાખી અને અહીંયા નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે આની અંદર જે આર્મહોલનો રાઉન્ડ આપ્યો છે તેની અંદર મિત્રો આપણે 36 સાઇઝ છે તો તેના માટે અહીંયાથી હવે આપણે રાખવાનું છે 2 ઇંચ. તો અહીંયાથી દોસ્તો આપણે 2 ઇંચ રાખવાનું છે. હવે આની અંદર મિત્રો તમારી પાસે જો 36 સાઇઝથી લઈ 32થી લઈ અને 38 સાઇઝ હોય ત્યાં સુધી અહીંયા આપણે રાખવાનું છે 2 ઇંચ અને 38 સાઇઝથી મોટી સાઇઝ હોય તો અહીંયા આપણે 2.5 ઇંચ રાખવાનું છે. ખાસ મિત્રો યાદ રાખીશું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે તે કટોરીને આપી દીધા છે. હવે દોસ્તો હવે આપણે શું કરવાનું છે કે અહીંયાથી જ્યાં આપણે ગળાની સાઈડમાં 1.5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે ત્યાંથી દોસ્તો હવે આપણે અહીંયા જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે રાઉન્ડ આપવાનો છે. તો અહીંયા આ રીતે રાઉન્ડ આપી દીધો. ત્યાર પછી દોસ્તો અહીંયાથી અહીંયા સુધી, તો અહીંયાથી દોસ્તો હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આ રીતે રાઉન્ડ આપી દેવાનું અને ત્યાર પછી અહીંયાથી નીચેની સાઈડમાં જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી. તો આ રીતે દોસ્તો આપણે કટોરીનો રાઉન્ડ છે તે અહીંયા આ રીતે આપવાનો છે. તો આટલી વસ્તુ છે મિત્રો તમને સમજાઈ ગઈ છે.
ત્યાર પછી દોસ્તો હવે આપણે બીજું કામ કરવાનું છે કે અહીંયા જે આપણે બેલ્ટનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ ઉપરની સાઈડમાં, તો કે દોસ્તો અહીંયા આપણે અડધો ઇંચ ઉપરની સાઈડમાં આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. અને એ નિશાનને દોસ્તો અહીંયા જે આપણે સેન્ટરનું નિશાન જે 3 ઇંચ ભાગ કર્યા હતા ત્યાં સુધી આપણે આ રીતે ક્રોસમાં લંબાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા આ રીતે હલકો રાઉન્ડ એટલે કે ક્રોસની અંદર આ રીતે રાઉન્ડ છે તે આપણે અહીંયા આપી દેવાનું છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે આગળના ભાગની અંદર તમામ માર્કિંગ છે તે અહીંયા આપણે કરી લીધા છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણે ફાઇનલી અહીંયા આગળનો જે ફ્રન્ટ છે તેનું આપણે કટિંગ કરી લીધું છે. અને અહીંયા જે મિત્રો જે આપણા કટોરીવાળો જે ફ્રન્ટ નીકળ્યો છે તે આપણો તૈયાર કટોરી છે. અને આની અંદર મિત્રો હવે આપણે કટોરીની પહોળાઈ છે તે વધારવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે કટોરીની પહોળાઈ વધારતા શીખીએ. હવે મિત્રો આપણે કટોરીની પહોળાઈ વધારીએ તો એના માટે તો આપણે બીજું એક્સ્ટ્રા કાપડ છે તે આપણે અહીંયા લઈ લેવાનું છે. અને ત્યાર પછી હવે જે આપણો ભાગ કટિંગ કરેલો છે તે ભાગને અહીંયા આપણે આ રીતે ઉપર રાખી દેવાનો છે. અને મિત્રો જ્યારે પણ આપણે કટોરીનું કટિંગ કરીએ ને ત્યારે મેઇન ફેબ્રિકની અંદર જો તમે ડાયરેક્ટ કરતા હો તો અહીંયા આપણે કટોરી છે તે ઉરબની અંદર કટિંગ કરવાની છે. તો દોસ્તો આપણે કટોરી છે તે આ રીતે આપણે ઉરબ રાખીશું, જેથી કરીને અહીંયા જે આ ભાગ આપણો આવશે તે ઉરબ ભાગ બનશે આ રીતે, બરોબર. તો આ રીતે આપણે હંમેશા ઉરબ રાખવાની છે. તો તેની અંદર મિત્રો આપણે કટોરીને આ રીતે ક્રોસની અંદર બેસાડવાની છે. તો દોસ્તો હવે આપણે આ રીતે આપણે કટોરીને ઉપર રાખી દીધી છે. ત્યાર પછી દોસ્તો હવે જે રીતે આપણું કટિંગ કરેલું છે તે જ રીતે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો ચાલો મિત્રો હવે હું ફટાફટ આના નિશાન છે તે લગાવી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી હવે આપણે ફ્રન્ટને ઉપરથી લઈ લેવાનો છે. અને હવે ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા બંને સાઈડ આપણે 1.5 ઇંચ વધારવાનું છે. ટોટલ દોસ્તો આપણે અહીંયા જે કટોરીનો ટક છે તેના માટે આપણે 3 ઇંચ કાપડ રાખવાનું છે. એના માટે તો દોસ્તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે. તો અહીંયાથી દોસ્તો જે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે તે સાઈડની અંદર આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 1.5 ઇંચ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ, તો અહીંયા પણ આપણે 1.5 ઇંચ. તો આ બંને સાઈડ આપણે 1.5 ઇંચ આ રીતે નિશાન છે તે લગાવી લીધા. અહીંયા 1.5 અને અહીંયા 1.5. તો આ રીતે દોસ્તો હવે આપણે 1.5 ઇંચ બંને સાઈડ નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી અહીંયા જે આપણે 1.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ લાઈન છે તે અહીંયા આપણે લંબાવી લેવાની છે. અને એ જ રીતે અહીંયા પણ આપણે આ લાઈન છે તે અહીંયા આપણે આ રીતે લંબાવી લેવાની છે. તો બંને સાઈડ આ રીતે આપણે લાઈન લંબાવી લીધી. ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે સિલાઈનું માર્જિન છે તે પ્લસ કરવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 1.5 ઇંચ રાખી અને અહીંયા માર્જિન પ્લસ કરી દેવાનું છે. હવે એ જ રીતે ઉપરની સાઈડમાં પણ અહીંયા 1.5 ઇંચ, તો આ રીતે દોસ્તો આપણે 1.5 ઇંચ બંને સાઈડ રાખી અને આપણે સિલાઈનું માર્જિન છે તે અહીંયા પ્લસ કરવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે અહીંયા જે સિલાઈનું માર્જિન રાખ્યું ત્યાંથી લઈ અને અહીંયા નીચેના ભાગ સુધી આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે આપણે લાઈન છે તે દોરી લીધી. અને ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે હવે બીજો નવો રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો આ રીતે અહીંયાથી દોસ્તો આપણે સિલાઈનું જે એક્સ્ટ્રા માર્જિન છે તે રાખવા માટે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે રાઉન્ડ છે તે અહીંયા આપવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા રાઉન્ડ છે તે આની અંદર આપી દીધો. ત્યાર પછી દોસ્તો હવે આપણે જે ટોટલ અહીંયા પહોળાઈ છે તે અહીંયા માપી લેવાની છે. તો અહીંયા આપણી જે ટોટલ પહોળાઈ આવે તે આપણે અહીંયા માપી લઈશું અને ત્યાર પછી તેને મેજર ટેપને આ રીતે ડબલ કરી લેવાની છે. અને અહીંયા હવે આપણે સેન્ટરનું નિશાન છે તે અહીંયા કાઢી લેવાનું છે. તો અહીંયા દોસ્તો હવે આપણું સેન્ટરનું નિશાન છે તે અહીંયા આપણે કાઢી લીધું. અને જ્યાં સેન્ટરનું નિશાન આવે ત્યાંથી દોસ્તો આપણે ઉપરની સાઈડમાં 1.5 ઇંચ, તો ઉપરની સાઈડમાં દોસ્તો અહીંયા 1.5 ઇંચ નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. અને એ જ રીતે દોસ્તો નીચેની સાઈડમાં પણ 1.5 ઇંચ, તો અહીંયા નીચેની સાઈડમાં 1.5 એટલે કે 3 ઇંચ, બરોબર. તો 3 ઇંચ અહીંયા આપણે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે જે સેન્ટરનું નિશાન છે ત્યાં આપણે આ રીતે સૌથી પહેલાં એક સીધી લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની. હવે ત્યાર પછી દોસ્તો સીધી લાઈન દોરાઈ જાય ત્યાર પછી હવે અહીંયાથી લઈ અને અહીંયા સુધી અને અહીંયાથી લઈને અહીંયા સુધી આ રીતે આપણે સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આ રીતે આપણે લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. બંને સાઈડ આપણે લાઈન આ રીતે દોરી લેવાની. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે બંને સાઈડ લાઈન છે તે અહીંયા દોરી લીધી છે. અને ત્યાર પછી દોસ્તો આ લાઈન આપણે દોરાઈ જાય. હવે અહીંયા આપણે જે 1.5 ઇંચ આ સાઈડ અને 1.5 ઇંચ આ સાઈડ, તો તેને અહીંયા સેન્ટરનું નિશાન છે ત્યાંથી દોસ્તો બંને સાઈડ 1.5 ઇંચ આ રીતે રાખી અને અહીંયા હવે આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો અહીંયા પણ આપણે 1.5 ઇંચ રાખી અને બંને સાઈડ આ રીતે નિશાન છે તે લગાવી લેવા. હવે જે નિશાન લગાવ્યું છે તેને આપણે ઉપરના ડોટ પોઈન્ટ સુધી આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો તેની લાઈન આપણે અહીંયા આ રીતે બંને સાઈડ રાખી અને અહીંયા સુધી લાઈન છે તે દોરાઈ ગઈ. તો ફાઇનલી મિત્રો આપણી જે કટોરીની પહોળાઈ છે તે અહીંયા આપણે વધારી લીધી છે. અને હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે.
ફાઇનલી મિત્રો અહીંયા આપણે આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. અને મિત્રો અત્યારે હાલ હું તમને સ્લીવનું કટિંગ છે તે નથી શીખવાડતો, કેમ કે મિત્રો આપણે દરેક વિડીયોની અંદર આપણે સ્લીવનું કટિંગ છે તે શીખવાડેલું જ છે અને તમે એ પ્રમાણે સ્લીવનું કટિંગ છે તે કરી શકો છો. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો જોયા પછી તમને કટોરીવાળા બ્લાઉઝ કટિંગ કરતાં આવડી ગયું છે. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને હા મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.